ગ્રામ્યના વાઘોડિયામાં ગટર અને ગંદકીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો, જ્યાં કલ્પચંદ્ર સોસાયટીના રહીશોએ ઉભરાતી ગટરો અને ગંદકી સામે વિરોધ નોંધાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા। મચ્છરોના વધતા ઉપદ્રવ વચ્ચે રહેવા તેઓ મજબૂર બન્યા છે, છતાં પણ અનેકવાર રજૂઆતો કર્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। તાજેતરમાં પાલિકામાં ભાજપનું શાસન આવ્યું ત્યારે નવા શાસન સામે પણ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા। રહીશોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક ગટર અને ગંદકીની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી, જ્યાં ગટર અને ગંદકીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ હવે વહેલી તકે કામગીરી શરૂ કરવાની માંગ કરી છે। સ્થાનિકોના આક્ષેપ છે કે પાલિકા તંત્ર દ્વારા ક્યારેય કાર્યવાહી કરવામાં આવતી નથી, તેની ઉપર હાલ સૌ કોઈની નજર ટકેલી છે। આજે 7 મહિનાથી આ ગટર ઉભરાય છે। મારું ઘર આ સામે જ છે, બરાબર। આજે વોર્ડ નંબર 4 ના તમામ જે 4 મેમ્બરો છે, કોર્પોરેટરો છે, તમામને આપણે રજૂઆત કરી છે, ફોન થ્રુ રજૂઆત કરી, એમને મળીને બી રજૂઆત કરી। 4 માંથી ખાલી એક મયુર રાઠોડ કરીને જે કોર્પોરેટર છે તે ખાલી જોવા માટે, નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા। બાકીના 3 કોર્પોરેટર ફોન પર ખાલી હાજી કરી છે અને પછી જોવા માટે આવ્યા નથી। ત્યારબાદ અમે કલેક્ટર કચેરી, સીએમ ઓફિસ, બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ ત્યાંથી બી રિસ્પોન્સ થઈ જ આવે છે કે જે નીચલી બોડી છે ત્યાં રજૂઆત કરો। નીચલી બોડીને રજૂઆત કરવા માટે ગયા છે તો જાતે કોર્પોરેટરો એવું કહે છે કે તમે તમારે જાતે કરાવી લો। તો પછી જ્યારે આ ગટરનું વેરાનું કનેક્શન 1500 રૂપિયા ભર્યું છે અને ગટરનો વેરો દર વર્ષે 500 રૂપિયા લે છે, તો એનો શું મતલબ છે? આજે જ્યારે ભારતના પ્રધાનમંત્રી એવું કહે છે કે સ્વચ્છ ભારત મિશન અમે ચલાવીએ છીએ, તો પછી ખાલી કાગળ પૂરતું છે? તો એનો વેરો લો છો। મોદીજી એવું કહે છે કે ભાઈ આ સ્વચ્છ ભારત અભિયાન ચલાવવાનું છે, તો પછી આ શું છે આ બધું? જ્યારે આટલી વાર રજૂઆતો કર્યા છતાં બી આનું કોઈ નિરાકરણ આવતું નથી। જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જ્યારે આ જનતા દરબાર દર ગુરુવારે કરે છે, તો ગુરુવારે બી અમે રજૂઆત કરવા ગયા હતા, તો વાઘેલા સાહેબે તૈયારીમાં જે કોણ છે આપણા ચીફ ઓફિસરને રજૂઆત કરેલી કે ભાઈ તમે એનું એસ્ટિમેટ કઢાવો અને વિધિન 2 દિવસમાં તમે ત્યાં ઊભા રહીને એનું સોલ્યુશન લાવો। તો જે ચીફ ઓફિસર છે તે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબનું બી નહીં માનતા, આટલી મોટી પોઝિશન પર બેઠા છતાં બી ચીફ ઓફિસર એમનું નહીં માનતા, તો પછી કાયદો કોણ સંભાળે છે એ ખબર નહીં પડતી। આજે જ્યારે આપણે એવું જોવા જઈએ ત્યારે આજે અહીંયા તમે જોશો કેટલા બધા મચ્છરો ને બધું બેઠું છે। આજે જ્યારે અહીંયા કોઈ બીમાર થશે અને કોઈને કંઈ પ્રોબ્લેમ થશે તો એની જિમ્મેદારી કોણ લેશે? એમએલએ લેશે? કોણ પેલા આપણા ચીફ ઓફિસર લેશે? કોર્પોરેટર લેશે? પ્રમુખ લેશે? કોણ લેશે? બરાબર, એનો ખર્ચો કોણ ઉપાડશે? આરોગ્ય ખાતામાં વારે વાર રજૂઆત કરી છે, આરોગ્ય ખાતામાંથી બી કોઈ જવાબ આવતો નથી। તો પછી હવે તમારે જો ગટર વેરો લેવો જ છે, તમારે કનેક્શન વેરો લેવો જ છે, તો પછી આ બધું કરવાનો મતલબ શું છે? 7 મહિનાથી આ ગટર ઉભરાઈ રહી છે। કેટલી બધી રજૂઆતો કરી, નગરપાલિકાની રજૂઆતો કેટલી વાર કરી છે, તેમ છતાં આપણે ધારાસભ્યને રજૂઆત કરી, દરેક જગ્યાએ રજૂઆત, આરોગ્ય ખાતામાં બી રજૂઆત કરી, એવી 7 અમે અરજી મોકલાઈ છે, તે છતાં એક પણ નિકાલ આવ્યો નથી અત્યાર સુધી। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી પણ આવીને જોતું નથી કઈ અહીંયા। તો અહીંયા માણસો રહે છે, કઈ ઢોર નથી રહેતા બધા અહીંયા। તો એટલે તો એમને થોડુંક તો સમસ્યા દૂર કરવાની એમનામાં આવે છે કે નહીં આવતું? અત્યારે હોદ્દા પર લઈને બેઠા છે બધા, હોદ્દો તમે બેન ખુરશી પર બેસો છો, તો પણ હોદ્દો શેના માટે તમે કરી રહ્યા છો? માણસોની સેવા માટે કે તમે પોતે જ હોદ્દા પર બેને તમારું જ કરી ખાવો છો બધું અત્યાર સુધી?